ભાવે ખરું ને? પણ જો કોઈ કડવી વસ્તુ ખાવાની વાત આવે તો આપણે તરત મોઢું બગાડીએ છીએ. જીભને જેવું કડવું લાગ્યું કે તરત જ આપણે એને નકારી કાઢીએ છીએ. પણ જુઓ, આયુર્વેદ અને વિજ્ઞાન કંઈક અલગ જ વાર્તા કહે છે. હકીકતમાં પ્રકૃતિ પોતાની સૌથી તાકાતવર દવાઓ અને શ્રેષ્ઠ ઇલાજોને આ અત્યંત કડવા સ્વાદની પાછળ જ સંતાડીને રાખે છે. આજના આ વિશ્લેષણમાં આપણે એક એવા જ અદ્ભુત વૃક્ષની વાત કરવાના છીએ. હા, કડવા લીમડાની, જેની કડવાશને કારણે લોકો એનાથી દૂર ભાગે છે, પણ આધુનિક જીવનશૈલીની અનેક ગંભીર બીમારીઓનો અક્સિર ઇલાજ આ જ કડવાશમાં છુપાયેલો છે. તો ચાલો, કડવા લીમડાના આ ચમત્કારિક ફાયદાઓ વિશે વિગતે જાણીએ અને સમજીએ કેમ આ કડવાશ ખરેખર અમૃત સમાન છે. આજે આપણે થોડા પણ બીમાર પડીએ ને એટલે સીધા મેડિકલ સ્ટોર તરફ દોડી જઈએ છીએ. જાતજાતની કેમિકલવાળી દવાઓ ખરીદીએ છીએ. પણ આપણા પૂર્વજોની મેડિકલ કિટ તો ઘરના આંગણામાં જ ઊભી રહેતી. સદીઓથી લીમડાને પ્રકૃતિની દવા દુકાન અથવા નેચર્સ ફાર્મસી કહેવાય છે. આ કોઈ સામાન્ય ઝાડ નથી. આ તો જાણે માનવ કલ્યાણ માટે જ બન્યું હોય એવો એક ચમત્કારિક છોડ છે. તમે વિચાર તો કરો, જમીનમાં રહેલા તેના મૂળથી માંડી લે, થડની છાલ, ડાળીઓ, પાંદડા, ફૂલ અને એની લીંબોળી સુધીનો એક એક ભાગ ઔષધીય ગુણોથી ભરેલો છે. બસ, પ્રકૃતિએ સંપૂર્ણ સ્વાસ્થ્ય અને ઘરગથ્થુ સુરક્ષા માટે આપણને આખે આખું એક ઔષધાલય મફતમાં આપી દીધું છે. તો આજના આપણા આ એક્સપ્લેનરમાં આપણે આખી સફર કઈ રીતે ખેડીશું તેની એક ઝલક જોઈ લઈએ. આપણે આ 5 મુખ્ય બાબતો પર ચર્ચા કરવાના છીએ. 1. પ્રકૃતિનું ઔષધાલય, કડવો લીમડો. 2. સ્વાસ્થ્ય અને રોગ પ્રતિકારક શક્તિ. 3. ત્વચા અને વાળની સંભાળ. 4. ઘરગથ્થુ ઉપયોગ. અને છેલ્લે 5. ચૈત્ર માસનું વિશેષ મહત્વ. ચાલો, તો આપણા પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ. પ્રકૃતિનું ઔષધાલય, કડવો લીમડો. પરંપરાગત આયુર્વેદિક ચિકિત્સામાં લીમડાના પાનનો ઉપયોગ બહુ જ સમજી વિચારીને અને એકદમ વૈજ્ઞાનિક રીતે થાય છે. પાંદડાની ઉંમર અને તેનો દેખાવ જ નક્કી કરી દે છે કે તેનો ઉપયોગ કઈ બીમારી માટે અને કઈ રીતે થશે. દાખલા તરીકે અહીં તમે જુઓ, જે કૂણા પાન છે, જે હજુ નવા જ ફૂટેલા હોય છે, તે રંગમાં આછા લીલા અને સ્પર્શમાં એકદમ નરમ હોય છે. આ પાનમાં પેલા જટિલ અને કડવા રાસાયણિક સંયોજનો હજુ પૂરેપૂરા વિકસિત નથી થયા હોતા, એટલે તે પ્રમાણમાં ઓછા કડવા લાગે છે અને તેને તમે સીધા જ ચાવીને ખાઈ શકો છો. પણ બીજી તરફ પેલા ઘાટા પાન જુઓ, તે એકદમ ઘેરા લીલા અને કડક હોય છે. સમયની સાથે તેમાં કડવાશ અને તીવ્ર ઔષધીય તત્વોનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હોય છે. એને સીધા ખાવા બહુ જ અઘરા છે હો. પણ હા, બહારથી લગાવવાનો કોઈ લેપ બનાવવો હોય, ઔષધીય પાણી માટે ઉકાળવા હોય કે ઘરમાં જીવાત દૂર કરવા ધુમાડો કરવો હોય, તો આ ઘાટા પાન જ સર્વશ્રેષ્ઠ છે. હવે આગળ વધીએ આપણા બીજા અને બહુ જ અગત્યના વિભાગ તરફ, સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ. જો લીમડાના આંતરિક ફાયદાઓની વાત કરીએ ને, તો એ આપણા શરીરની અંદરની સિસ્ટમ માટે કોઈ જાદુથી કમ નથી. સૌથી પહેલી અને મોટી વાત આવે છે લોહી શુદ્ધ કરવાની. લીમડો આપણા લીવર અને કિડનીના કામને એટલું સરસ રીતે ઉત્તેજિત કરે છે કે શરીરમાં જમા થયેલો બધો જ કચરો અને ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. એનો જે કડવો સ્વાદ છે ને, એ પાચનતંત્ર માટે તો મોટો આશીર્વાદ છે, કારણ કે એનાથી પેટમાં પાચક રસોનો સ્ત્રાવ વધે છે. આ ઉપરાંત એમાં રહેલા એન્ટીપ્લાઝ્મોડિયલ ગુણો મેલેરિયા જેવા ભયંકર તાવના વાયરસ સામે લડવામાં પણ જબરદસ્ત પ્રભાવશાળી સાબિત થયા છે. અને હા, નાના બાળકોને જે વારંવાર પેટમાં કરમિયા થઈ જતા હોય છે ને, એમાં તો લીમડાનો રસ જાદુઈ રીતે કામ કરે છે અને પેટના બધા ખરાબ બેક્ટેરિયાનો સફાયો કરી નાખે છે. અહીં સ્ક્રીન પર દેખાતો આ 10થી 12નો આંકડો ખાસ નોંધવા જેવો છે. ખાસ કરીને એવા લોકો માટે જેમને ડાયાબિટીસ કે બ્લડ શુગરની સમસ્યા છે. આજના સમયમાં અનિયમિત બ્લડ શુગર તો ઘરે ઘરે જોવા મળે છે. પણ જો દરરોજ સવારે ઉઠીને એકદમ ખાલી પેટે માત્ર 10થી 12 કૂણા લીમડાના પાન ચાવી જવાની આદત પાડી લેવામાં આવે ને, તો રિઝલ્ટ ખરેખર અદ્ભુત મળે છે. ખાલી પેટે પાન ખાવાથી એના કડવા અને તુરા તત્વો શરીરમાં સૌથી ઝડપથી શોષાય છે. ઇન્સ્યુલિનનું બેલેન્સ સુધારે છે અને કોઈપણ રાસાયણિક દવાની આડઅસર વિના કુદરતી રીતે શુગર કંટ્રોલ કરે છે. ચાલો, શરીરની અંદરની વાતો તો થઈ. હવે આપણા ત્રીજા વિભાગ પર આવીએ, ત્વચા અને વાળની સંભાળ. આંતરિક સ્વાસ્થ્યની સાથે સાથે બાહ્ય સુંદરતા અને ચામડીના રોગો માટે પણ લીમડાનો કોઈ જવાબ નથી. બજારમાં મળતી મોંઘી અને કેમિકલથી ભરેલી સ્કિન ક્રીમ્સ કરતાં ઘરના આંગણે ઊભેલો આ લીમડો એકદમ મફત અને પ્યોર એન્ટીબેક્ટેરિયલ એજન્ટ છે. યુવાનોને ખીલની બહુ સમસ્યા થતી હોય છે, બરાબર ને? તો બસ લીમડાના ઘાટા પાનને વાટીને એમાં થોડી હળદર મિક્સ કરીને બનાવેલો લેપ લગાવી જુઓ. આ લેપ ખીલ પેદા કરતા બેક્ટેરિયાને જ મૂળમાંથી ખતમ કરી દે છે.
એટલું જ નહીં, જો દાદર, ખરજવું કે ફંગલ ઇન્ફેક્શન જેવા કોઈ પણ જિદ્દી ચામડીના રોગ હોય તો રોજ નહાવાના પાણીમાં લીમડાના ઘાટા પાન ઉકાળીને એ પાણીથી સ્નાન કરવાનું રાખો. ધીમે ધીમે આ બધી જ સમસ્યાઓ જળમૂળથી ગાયબ થઈ જશે. વાળની જાળવણી માટે પણ આપણે જાતજાતના શેમ્પૂ અને તેલ વાપરીએ છીએ, જે ક્યારેક ફાયદા કરતાં નુકસાન વધુ કરે છે. એના કરતાં ઘરે જ શુદ્ધ લીમડાનું હેર ઓઇલ બનાવવું સાવ સહેલું છે. કેવી રીતે બનાવવું? તો જુઓ. સૌથી પહેલાં તાજા ઘાટા પાનને ધોઈને બરાબર સૂકવી લેવા. પછી તેની કરકરી પેસ્ટ બનાવી લેવી. હવે આ પેસ્ટને શુદ્ધ નાળિયેર તેલ સાથે મિક્સ કરીને બરાબર 12થી 15 મિનિટ સુધી ઉકાળવાની છે. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ પ્રક્રિયા એકદમ ધીમા તાપે જ થવી જોઈએ હો. જો તાપમાન વધી ગયું તો પાનમાં રહેલા મહામૂલ્ય ઔષધીય તત્વો બળીને નાશ પામશે. બસ ધીમા તાપે ઉકાળ્યા પછી તેને ઠંડુ કરીને ગાળી લો. તૈયાર છે તમારું ઉત્કૃષ્ટ ઔષધીય તેલ. વાળમાં ખોડો હોય, વાળ ખડતા હોય કે માથામાં જૂ પડી હોય, આ તેલ એકદમ રામબાણ ઇલાજ સાબિત થાય છે. હવે વાત કરીએ આપણા ઘર અને આસપાસના વાતાવરણની. આપણો ચોથો વિભાગ, ઘરગથ્થુ ઉપયોગ અને જંતુનાશક. શરીરની બહાર નીકળીને જોઈએ ને તો લીમડો આપણા આખા ઘરના રક્ષક તરીકે કામ કરે છે. આજકાલ ઘરમાં મચ્છર ભગાડવા આપણે જે રાસાયણિક કોઇલ કે પ્રવાહી વાપરીએ છીએ એનો સતત શ્વાસમાં જતો ધુમાડો ફેફસા માટે અત્યંત ખતરનાક હોય છે. એના બદલે લીમડાના સૂકા પાનમાં થોડો શુદ્ધ ગુગળ મિક્સ કરીને એનો ધુમાડો કરવામાં આવે ને તો મચ્છરો તો સંપૂર્ણપણે ભાગી જ જશે, પણ સાથે સાથે ઘરનું વાતાવરણ પણ શુદ્ધ અને સુગંધિત બની જશે. ફેફસાને કોઈ જ નુકસાન નહીં. આ ઉપરાંત આખું વર્ષ અનાજ અને કઠોળ ભરતી વખતે એમાં લીમડાના સૂકા પાન મૂકવાની આપણી જૂની પરંપરા છે જ, જેનાથી અનાજમાં ક્યારેય જીવાત પડતી નથી. કબાટમાં ગરમ કપડાં વચ્ચે તેને રાખવાથી કપડાં પણ ફ્રેશ રહે છે. અને ખેડૂતો માટે પણ આ રાસાયણિક કીટનાશકોનો સૌથી સુરક્ષિત અને પર્યાવરણ અનુકૂળ વિકલ્પ છે. આ બધી વાતો સાંભળીને કદાચ એમ લાગે કે આ તો બધું આપણને પહેલેથી ખબર જ છે. પણ આખી દુનિયાએ લીમડાની આ શક્તિ કેવી રીતે સ્વીકારી? એની પાછળ એક બહુ જ રોમાંચક, ઐતિહાસિક અને કાનૂની લડાઈ જોડાયેલી છે. વાત એમ છે કે 1995માં યુરોપિયન પેટન્ટ ઓફિસે એક અમેરિકન કંપનીને લીમડામાંથી બનતા જંતુનાશક માટે પેટન્ટ આપી દીધી. હવે વિચારો, હજારો વર્ષોથી આપણા ખેડૂતો અને વૈદ્યો આ જ પદ્ધતિ વાપરતા આવ્યા છે, અને પેટન્ટ કોઈ કંપની લઈ જાય? આ તો સ્પષ્ટપણે બાયોપાયરસી હતી. ભારતે તરત જ આનો સખત વિરોધ નોંધાવ્યો. વર્ષ 2000માં આંતરરાષ્ટ્રીય મંચ પર આપણે સંસ્કૃતમાં લખાયેલા 2000 વર્ષ જૂના આયુર્વેદિક ગ્રંથો પુરાવા તરીકે રજૂ કર્યા. સાબિત કરી દીધું કે આ જ્ઞાન કોઈ કંપનીની નવી શોધ નથી, પણ ભારતની પરંપરાગત ધરોહર છે. આખરે 10 વર્ષની લાંબી અને કઠિન કાનૂની લડાઈ બાદ 2005માં યુરોપિયન પેટન્ટ ઓફિસે ભારતની તરફેણમાં ચુકાદો આપ્યો અને એ પેટન્ટ સંપૂર્ણપણે રદ કરી નાખી. આ ઘટના સાબિત કરે છે કે આપણું સદીઓ જૂનું પરંપરાગત જ્ઞાન વૈજ્ઞાનિક રીતે કેટલું સચોટ અને અતૂટ છે. ચાલો હવે આપણે આપણા છેલ્લા અને બહુ જ રસપ્રદ વિભાગ પર આવીએ, ચૈત્ર માસનું વિશેષ મહત્વ. આપણે ત્યાં લીમડાનો મોર શબ્દ સાંસ્કૃતિક રીતે બહુ પ્રચલિત છે, બરાબર ને? જ્યારે શિયાળો પૂરો થવાના આરે હોય અને ઉનાળો દસ્તક દઈ રહ્યો હોય, બરાબર એ જ સંધિકાળમાં લીમડાના ઝાડ પર નાના નાના સફેદ અને એકદમ સુગંધિત ફૂલો આવે છે. એને આપણે મોર કહીએ છીએ. હવે આની પાછળનું વિજ્ઞાન સમજવા જેવું છે. જ્યારે ઋતુ બદલાય ને ત્યારે તાપમાનમાં થતા ફેરફારને કારણે હવામાં વાયરસ અને બેક્ટેરિયા બહુ સક્રિય થઈ જાય છે, અને એ વખતે જ આપણા બીમાર પડવાની શક્યતાઓ સૌથી વધારે હોય છે. પ્રકૃતિની કમાલ જુઓ, બરાબર એ જ સમયે લીમડા પર આ ઔષધીય મોર ખીલી ઉઠે છે. આ ઋતુમાં જો લીમડાના મોરનું સેવન કરવામાં આવે તો શરીરની રોગપ્રતિકારક શક્તિ એટલી બધી મજબૂત બની જાય કે આવનારા આખા વર્ષ દરમિયાન વાયરલ ઇન્ફેક્શન કે અન્ય ઋતુગત રોગો આપણો વાળ પણ વાંકો ન કરી શકે. આ પ્રકૃતિએ આપેલી પરફેક્ટ ટાઈમિંગવાળી નિવારક દવા છે. ચૈત્ર મહિનામાં આ ઔષધ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે એ જાણવું પણ એટલું જ જરૂરી છે. કારણ કે એકલો લીમડાનો રસ પીવો ક્યારેક પચવામાં ભારે પડી શકે. એટલે 5 કૂણા પાન અને થોડા મોરની સાથે જીરું, કાળા મરી અને સિંધવ મીઠું ઉમેરીને તેને ખાંડણી દસ્તામાં અધકચરું વાટવામાં આવે છે. આ બધા મસાલા ઉમેરવા પાછળ એક ઊંડું આયુર્વેદિક કારણ છે. લીમડો અત્યંત શક્તિશાળી હોય છે, અને જીરું, મરી તથા સિંધવ મીઠું તેની એ તીવ્ર કડવાશને એકદમ સંતુલિત કરી દે છે. ત્યારબાદ તેમાં એક ચપટી હિંગ ઉમેરીને આખી રાત પાણીમાં પલાળી રાખવાનું, જેથી પાણીમાં તેના બધા જ પોષક તત્વો ઉતરી આવે. સવારે આ મિશ્રણને ગાળીને પી લેવાથી તે શરીરમાં વાત, પિત્ત અને કફ આ ત્રણેય દોષોને સંપૂર્ણપણે બેલેન્સ કરે છે.
આ એક એવી પરફેક્ટ અને વૈજ્ઞાનિક રેસિપી છે જે આપણા શરીરના આંતરિક વાતાવરણને આખું વર્ષ શુદ્ધ રાખે છે. તો આજના આ એક્સપ્લેનરમાં આપણે જોયું કે કડવો લીમડો વાસ્તવમાં કેટલું અદ્ભુત અને બહુમુખી વૃક્ષ છે. તે માત્ર એક ઝાડ નથી, પણ ડાયાબિટીસને કંટ્રોલ કરવાથી લઈને ત્વચાને ચમકદાર બનાવવા, ઘરમાંથી જીવાતો દૂર કરવા અને આખા વર્ષ માટે આપણને રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડવાની એક કમ્પ્લીટ સિસ્ટમ છે. આપણા જ આંગણામાં રહેલા પ્રકૃતિના આ સૌથી મોટા વરદાનને આપણે માત્ર એના કડવા સ્વાદને કારણે ઇગ્નોર કરતા આવ્યા છીએ. હવે જ્યારે આટલા બધા અમૂલ્ય ફાયદાઓ આપણી બિલકુલ નજર સામે જ છે, ત્યારે શું આજીવન નિરોગી અને સ્વસ્થ રહેવા માટે દૈનિક જીવનમાં આ થોડી અમથી કડવાશને હસતામુખે અપનાવી લેવાનો સમય નથી આવી ગયો? ખરા અર્થમાં લીમડાની આ કડવાશમાં જ સ્વસ્થ જીવનની સૌથી મીઠી ચાવી છુપાયેલી છે. આશા છે કે આ વિસ્તૃત માહિતી સૌના માટે ઉપયોગી સાબિત થશે. પ્રકૃતિની નજીક રહો અને હંમેશા નિરોગી રહો.